મથેરાનંદાની સ્વામી હાજી હાજી વંદન કરી લઈએ સ્વામી. હાજી વંદન મંગલાણમ ચ સૌદેશી પડમમ હોય મંગલમ પડમમ હોય મંગલમ. ઓમ નમો નારાયણ નમો શ્રી દેવ્ય નમો આર્ય નમો બંધ્ય લિવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય પ્રધાનાચાર્ય પદે સારુ સાધી ભગવંતો ઉપકારી ગુરુ ગુણી ભગવંતો જી શાસન દેવજી શાસન આપ સર્વની આજ્ઞા હોવા. ચાલો 35 બોલ. આપણું નામ કર્મ ચાલે છે. સ્વામી આજે આગમ છે સ્વામી 35 બોલ મંગળવારે છે. આજે લોક ભાવના. ઓકે 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 ઓકે. સ્વામી અવાજ તૂટે છે હાજી તમારો. અવાજ તૂટે છે તમારો સ્વામી. શું કરવું આવાજ તૂટે તો હું આમ તો બધું જ ખુલ્લું રાખીને બેઠી છું. હવે જો સંભળાય છે. હા હા સંભળાય. સ્વામી. સંભળાય છે સંભળાય. હા આગમની અંદર આચારાંગ સૂત્ર બીજો સૂત્ર સ્કંદ 15મું અધ્યયન આપણું ચાલે છે. એમાં આપણું ભાવનાની વાત ચાલે છે બરાબર. અને ભાવનાની અંદર 14 રાજલોક ની વાત આપણી પૂરી થઈ ગઈ. હા દેવલોક ની વાત પૂરી થઈ ગઈ. જંબુદ્વીપ નું ચાલે છે સ્વામી. જંબુદ્વીપ પૂરું થયું. જંબુદ્વીપમાં 9 ક્ષેત્ર એના પર્વતો અને જંબુદ્વીપના 9 ક્ષેત્રનું ડિટેલમાં બાકી છે. અચ્છા ઓકે વેરી ગુડ. ઘણા વખત પછી આપણે આ લઈ રહ્યા છે છતાં તમને લોકોને બધાને બરાબર લિંક ખબર છે. મેં તમને અઢી દીપ નું પિક્ચર મોકલું છે ને. હા હા સ્વામી મોકલાયું. હા તો બસ આપણે એના ઉપર જશું ડિટેલ થી. એક મિનિટ હજુ તમે લોકો કેમ દેખાઈ નથી રહ્યા. અમને તમે નથી દેખાતા. સ્વામી તમારો વિડીયો બંધ છે તમારો કેમેરો બંધ છે. હા કેમેરા બંધ છે. હવે આવ્યા. હવે આવ્યું. નથી બરાબર. ચાલો હવે આપણે શીખવાનું છે. અહીંયા નથી નેટવર્ક નથી. શનિવારે સ્વામી બેઠા હતા ત્યાં નેટવર્ક બરાબર હતું. શનિવારે
સંભળાય છે કે નહીં બરાબર? નથી આવ્યો, અવાજ જ નથી આવતો. સ્વામી સંભળાય છે, પણ ક્યારેક તૂટે છે, ક્યારેક ક્લિયર સંભળાય છે. થોડુંક સ્વામી ત્યાં વરસાદ છે? આજે વરસાદ નથી. અચ્છા. દેખાય છે? હા. જી સામે દેખાયું. હવે સંભળાય છે, દેખાય છે? હા સ્વામી. જી સામે દેખાય છે. અત્યારે હવે બરાબર સંભળાય છે? જી સામે હેલો, હવે બરાબર સંભળાય છે. સંભળાય છે? સંભળાય છે. હા હા. આ જંબુદ્વીપ છે. જંબુદ્વીપની બહાર લવણ સમુદ્ર છે. લવણ સમુદ્ર અને જંબુદ્વીપ એ બેની વચ્ચે આ દિવાલ છે. આ દિવાલને કહેવામાં આવે જગતી. લવણ સમુદ્ર અને જંબુદ્વીપ આ બેને છૂટી પાડનારી જે દિવાલ છે, જેના કારણે આ દિવાલથી પાણી અંદર નથી આવતું. અહીંયા નહીં આવે તો જંબુદ્વીપ અને લવણ સમુદ્ર એની વચ્ચેની જે દિવાલ છે, આ આખી ચારે બાજુથી, અને આ વચ્ચે જે બતાવ્યા છે સ્વામી વચ્ચે જે બતાવ્યા છે એને શું કહેવાય? સમજાણું નહીં. આ વચ્ચે ચાર છે એ દરવાજા છે. અચ્છા. જગતી 8 યોજનની ઊંચી હોય અને ગોપુછ આકારની હોય, એટલે નીચે જમીનમાં પોળી હોય, પછી આમ પાતળી થતા ઉપરમાં, પણ પાતળી થાય તો પણ ઉપરમાં ઘણી ચૌડી હોય. ઘણી એટલે ઘણી બધી ચૌડી હોય. આવા આકારની હોય. એટલે નીચેના ભાગમાં આવી અને પછી ઉપરથી આવા આકારમાં થતી જાય. આને કહેવાય ગોપુછ આકાર. ગૌમુખ.
ગોમુખ ને ગોપૂછ, ગાયનું પૂંછડું મૂળમાં જાડું હોય ને પછી આમ પતલું પતલું થતું જાય. ગોપૂછ આકારે. અને આ જબડી પણ ખૂબ સુંદર હોય. ઉપરથી મને એક્ઝેક્ટ માપ ખબર નથી, પણ લગભગ મને એવું ખ્યાલ છે કે 4 ગાઉ પોળી ઉપરની દિવાલ હોય. એટલી જાડી હોય. એમાં વચ્ચે 2 બાજુ દિવાલની તો દિવાલ હોય ઉપર, સમજી લો કે આ રીતે પાળી હોય, આ રીતે પાળી હોય આટલી પોળી. તો એની 2 બાજુ વનખંડો હોય. અને વચ્ચેના ભાગમાં આખી વેદિકા, વેદિકા એટલે ઓટલો હોય, 4 બાજુ ફરતો. આ 4 બાજુ ફરતો ઓટલો હોય, અહીંયાથી અહીંયા સુધીનો. સમજાણું બરાબર બધાને? કેમ બતાવું? આવી રીતે વચ્ચે ઓટલો હોય, એની આ બાજુ વનખંડ, આટલું વનખંડ, આ બાજુ વનખંડ, અને વચ્ચેના ભાગમાં આવી રીતે ઓટલો, એને વેદિકા કહેવાય. આનો પણ બહુ મહિમા હોય. સમજાણું? ફરીથી બોલો ને સ્વામી, ફરીથી બોલો ને, અવાજ કપાણ સમજ ન પડી. આ જગતી છે, આ દિવાલ છે. દિવાલના ઉપરના ભાગમાં આમ પહોળાઈ હોય, અને પહોળાઈના એક બાજુ આખા વનખંડો, વનખંડો એટલે બાગ બગીચા ઉદ્યાન હોય, પણ ઉદ્યાન હોય. વચ્ચેના ભાગમાં ફરતી પદ્મવર વેદિકાનો ઓટલો હોય, ચબૂતરો જેને કહેવાય આપણે, અને એના ઉપર ગવાક્ષ ઝરૂખા હોય. વનખંડોની અંદર પણ અનેક પ્રકારના વૃક્ષો, અનેક પ્રકારની સૌંદર્યતાથી સજ્જ એવી ત્યાં આગળ બધી કૃતિઓ હોય. તો આખી પદ્મવર વેદિકા પદ્મ કમળથી, રત્નના પદ્મ કમળથી રચિત થઈ હોય, એટલે એને પદ્મવર વેદિકા કહેવામાં આવે. આ સુંદર વર્ણન કરવા પાછળનું કારણ કે યત્માંડી જેવું બ્રહ્માંડમાં છે એવું જ આપણા શરીરમાં પણ છે. આપણે શરીરને પણ પૂરું જોઈ શકતા નથી, તો આપણા શરીરમાં નાભીની હકીકતો છે, પણ અધ્યાત્મની દ્રષ્ટિની છે. આ ભૌગોલિક ક્ષેત્રની છે અને ત્યાં અધ્યાત્મની છે. બાયોલોજીકલ કાંઈ જ નથી, પણ અધ્યાત્મમાં જેમ જેમ તમે ઊંડા જતા જાઓ ત્યાં તમને એવા પ્રકારની ઉર્જાઓ, એવા પ્રકારની ત્યાં તમને અનુભૂતિઓ એવું થાય. સમજાણું બધાને? એક એક વસ્તુનો શું શું મહિમા છે એ હવે આપણે શીખીએ છીએ. લોક ભાવનાની અંદર આ બધું ચિંતન હોય કે લોક ભાવનામાં એક રજ જેટલી કે એક તલ જેટલી જગ્યા પણ લોક ભાવનામાં છૂટે નહીં.
હા, અને આખી લોક ભાવનાનું ચિંતન કરતા કરતા કલાકોના કલાકો, દિવસોના દિવસો સાધકોના પસાર થઈ જતા હોય. આપણે તો ખાલી શબ્દથી જોવાની કોશિશ કરીએ, વિચારવાની, સમજવાની કોશિશ કરીએ છીએ. મહાપુરુષો આ જ ચીજ લોક ભાવનાથી અંદર ધ્યાન અવસ્થામાં જોવાની કોશિશ કરતા હોય. આપણા વર્ણનમાં આટલી બધી દિવ્યતા છે, તો અધ્યાત્મના અનુભૂતિમાં કેટલી બધી દિવ્યતા હશે. અને આ બધી જ દિવાલો મેં તમને ફોટો મોકલ્યો છે, જોજો. બધામાં જ પદ્મ કમળ દોરેલા છે. કેમ કે હરેક દ્વીપ અને સમુદ્રની વચ્ચે પર પદ્મવર વેદિકા હોય. અને પદ્મ કમળ છે એ અનાસક્ત ભાવનું, અલિપ્તતાનું પ્રતીક છે. હા, તમારી પાસે મોકલેલા ચિત્રમાં જુઓ, મેં મોકલું છે બધાને. આખી ગુલાબી કલરની બોર્ડર વાળા, વચ્ચે 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 ગોળાકારમાં. સમજાણું બધાને? જોયું? છે બધામાં? ના સ્વામી, ફરીથી મોકલાવો. ફરીથી મોકલાવો સ્વામી. હા જી, એક જ મિનિટ. હા, હું જોઈને. દેખાણું સ્વામી, મોકલાવું ફરીથી? તમારામાં છે? હા, મળ્યું મને. હા, મળ્યું તો મોકલો. મોકલું? તમારું આમાં એમાં મને એમાં આવ્યું છે કે એડમિન જ પોસ્ટ કરી શકે, હું નહીં કરી ગ્રુપ શકું. તો બંધ છે, કેવી રીતે મોકલે? ગ્રુપ બંધ છે. ઠીક છે, ચાલો જવા દો. હા હું પછી જોઈ લઉં. હા, પછી તમને મેં મોકલા છે કેટલા બધા ચિત્રો, લગભગ મોકલી દીધા છે. છતાં જોઈને કેજો. 26 જૂનના મોકલાયું છે તમે સ્વામી. હા, એટલે સ્વામી હા મધ્યાહન જી. વંદન. હું હમણાં નવી જોઈન થઈ છું, તો મારી પાસે નથી કઈ. તો પોસિબલ? હા જી. સ્વામી 26 જૂનના મેસેજમાં છે. હા, મેં 26 26 જૂનના જૂનનો મેસેજ જોવો. સ્વામી મેં મોકલું. હા, ઠીક છે. છવ્વીસ જૂનમાં જુઓ. આવી ગયું સામે? આવી ગયું ને? હા. અચ્છા,
હા તો એમાં જો ગુલાબી કલરમાં ફિલ્ટર. હા બરાબર. હમ એક મિનિટ, મારું આ ચિત્ર બરાબર કેમ નથી આવતું? બધાને દેખાય છે ને બરાબર? હા જી હા સ્વામી. તો આ પદ્મવર વેદિકા તમે જોયા? પદ્મકમળ. હા સ્વામી બે પિક્ચર છે તો કયા પિક્ચરમાં જોવાના? હા બે પિક્ચર છે. તમે જુઓ, ગુલાબી કલરની આખી બોર્ડર છે. હમ જે સ્વામી છે. નહીતર આ પાર્ટીમાં ખાલી જોઈ લો, પછી તમે જોઈ લેજો. આની ઉપર મેં કીધું ને કે આ દિવાલ છે અને આ હમ. દિવાલ નીચેથી પોળી છે, ઉપરથી સાંકડી છે, પણ સાંકડી ને તો પણ મોટી છે. તે 500 યોજનનો આ ઓટલો હોય, વેદિકા હોય, અને એ વેદિકાની દિવાલ કમત્ર હોય, રત્ન અને મણિરત્નથી બનેલા. અને ઈ ઓટલા ઉપર ઝરૂખા હોય. દેવતાઓ ત્યાં આવીને ક્રીડા કરતા હોય. બરાબર. તો પદ્મવર વેદિક જંબુદ્વીપના મધ્યમાં સૌથી પહેલું શું હોય? તો કે સૌથી પહેલો મેરુ પર્વત હોય. મેરુ પર્વતનું કામ શું છે? કે મેરુ પર્વતનું કામ છે ભૌગોલિક દિશા નિર્દેશનું. હા હા, એ દિશા નિર્દેશ કરે કે હવે મેરુ પર્વતથી કઈ દિશાના ક્ષેત્રના પરિચય લેવાના છે. સમજાણું? જી તો કોઈ પણ વસ્તુનું માપદંડ જંબુદ્વીપના મેરુ પર્વતથી લેવાય. હમ. કોઈ ક્ષેત્રને બતાવવું હોય કે કઈ દિશામાં છે, જેમ કે પેલું દેવલોક કેવું છે આપણે, તો પહેલું દેવલોક આપણે કહીએ કે દક્ષિણ દિશામાં. તો દક્ષિણ દિશામાં એ નિર્ણય કરનારું કોણ પર્વત? કયો પર્વત? મેરુ પર્વત. તો કે મેરુ પર્વત. તો જેટલી પણ દિશાઓ અને દશાઓ છે, દ્રવ્યથી દિશાઓ અને દશાઓ, જીવની અવસ્થાઓ, આ બધાને નક્કી કરનારો કોણ? કે મેરુ પર્વત. અને આપણા શરીરની અંદર સ્પાઇનલ કોડ, મેરુદંડ. આ બે વસ્તુ તમારી સામે સમજી જાવ છો. હરેક વસ્તુનું પોતપોતાનું કામ છે. તો કે આ મેરુ પર્વત થી દક્ષિણમાં જાઓ. આ દક્ષિણમાં ગયા. દક્ષિણમાં ગયા પછી બતાવવામાં આવે કે લવણ સમુદ્રની ઉત્તરમાં, દક્ષિણી લવણ સમુદ્રની ઉત્તરમાં, પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમમાં, યોજન ઉપર એક પર્વત આવે. 27 યોજન ઉપર આવે તો એક પર્વત આવે. એ પર્વતનું નામ છે, એ વર્ષધરનું નામ છે ચૂલ હિમવાન. દેખાય હમ. છે જી બધાને? હા તો ચૂલ
હિમવાન પર્વતનું કામ શું છે? તો કે કર્મભૂમિ અને અકર્મભૂમિ આ બંનેને છૂટું પાડવાનું કામ કોણ કરે છે? તો કે વર્ષધર પર્વતો. વર્ષ એટલે ક્ષેત્ર. રાખનારા, ક્ષેત્રોને અલગ પાડનારા, ક્ષેત્રોનું વિભાજન કરનારા જે પર્વતો છે એ પર્વતોને વર્ષધર પર્વત કહેવામાં આવે. દિશાઓની અને દશાઓની મર્યાદા કરવા વાળા, નિર્ણય કરવા વાળા પર્વતને મેરુ પર્વત, સુદર્શન મેરુ પર્વત. એવી જ રીતે બે ક્ષેત્રને, બે મનુષ્યના ક્ષેત્રને વિભાજિત કરનારને વર્ષધર પર્વત કહેવામાં આવે. તો આપણા શરીરમાં પણ ઘણું કર્મભૂમિ જેવું હોય, ઘણું અકર્મભૂમિ જેવું હોય. તો આ બધી જ મર્યાદાઓ કરનારી અંદર અધ્યાત્મની ચેતનાઓ છે. પણ આ બધી ચીજો અધ્યાત્મ ક્ષેત્રમાં તેને સમજાય કે જે વ્યક્તિ નાભી સુધી પહોંચ્યો હોય. આપણે તો હજુ શરીરના ઉપરી સ્તરમાં પૂરા આટા મારી નથી શક્યા. વાતો ભલે મોટી મોટી કરીએ આપણે, પણ શરીરનો નાભી પ્રદેશ પણ આપણા શોધમાં આવ્યો નથી. એક નાભી પ્રદેશ જેના શોધમાં આવી જાય એને આ બધી ચીજો પ્રેક્ટિકલ તો આ બધા વર્ષધર પર્વત છે એ મર્યાદા કરનારા પર્વતો છે. હરેકની ક્ષેત્રની મર્યાદા, દિશાની મર્યાદા, પછી ખંડની મર્યાદા. તો આ બધા પર્વતો છે. હરેક પર્વતની પોતપોતાની વિશેષતા છે. હરેક પર્વતો રોકાણ નથી કરતા, મર્યાદા કરે છે. રીતે ઉત્તરમાં મેરુ પર્વત થી ઉત્તરમાં ઉત્તર લવણ સમુદ્ર થી દક્ષિણમાં, પૂર્વ લવણ સમુદ્ર થી પશ્ચિમમાં, પશ્ચિમ લવણ સમુદ્ર થી પૂર્વમાં 527 યોજન ઉપર એક પર્વત આવ્યો. આ પર્વતને શિખરી પર્વત કહેવામાં આવે. શિખરી પર્વત નૈઋત ક્ષેત્ર મર્યાદા કરનાર કર્મભૂમિ અને અહીંયા અકર્મભૂમિ છે. એ બેની મર્યાદા કરવા વાળો આ શિખરી પર્વત છે. બે બાજુ સરખે સરખા. તો આઠમના ચંદ્ર જેવો જે ક્ષેત્રનો આકાર પડ્યો, ઉત્તરના ક્ષેત્રને ઐવત ક્ષેત્ર કહેવામાં આવે અને દક્ષિણના એક ક્ષેત્રને ભરત ક્ષેત્ર. બધાને સંભળાય છે ને બરાબર? જી સ્વામી. તો મનુષ્ય ક્ષેત્રની મર્યાદા કરવા વાળા પર્વતને
કર્મભૂમિ છે, આ અકર્મભૂમિ છે, આ પણ અકર્મભૂમિ છે, આ કર્મભૂમિ, આ અકર્મભૂમિ, આ અકર્મભૂમિ ને કર્મભૂમિ. તો અત્યારે તમારી સામે કર્મભૂમિ 3 છે, ભરત, ઐરવત અને વચ્ચે આ મહાવિદ્ય ક્ષેત્ર. તો ઉત્તરમાં મહાવિદ્ય ક્ષેત્ર અને અકર્મભૂમિ, દક્ષિણમાં મહાવિદ્ય ક્ષેત્ર અને અકર્મભૂમિ. તો આ બંનેને છૂટા પાડનારો પર્વત છે. નીચે જે પર્વતનું નામ છે નિષદ પર્વત, અને ઉપર જે પર્વત છે એનું નામ છે નીલ પર્વત. અને આ બધા જ પર્વતો સુવર્ણથી બનેલા છે. સુવર્ણ, કોઈ પીળું સુવર્ણ છે, તો કોઈ લાલ સુવર્ણ છે, તો કોઈ નીલ સુવર્ણ છે. હા, સોનું પણ 5 પ્રકારના કલર વાળું હોય. સમજાણું? નિષદ અને નીલ. પર્વતનું નામ ફરીથી કયો તો સ્વામી. તમે મારી આંગળી જોજો, મેરુ પર્વત થી દક્ષિણમાં, હા, અને અકર્મ ભૂમિ થી ઉત્તરમાં. એ પર્વતનું નામ છે નિષદ પર્વત. મેરુ પર્વત થી ઉત્તરમાં અને રમ્ય ક્ષેત્રથી દક્ષિણમાં નીલ. સમજાણું? નિષદ અને નીલ પર્વત મહાવિદ્ય ક્ષેત્રને છૂટું પાડે છે અકર્મ ભૂમિથી. તમને કેટલી કર્મભૂમિ, કેટલી અકર્મ, મેં રાઈટ પાડ્યા ઈ 3 કર્મભૂમિ, અને એ સિવાય તમે 4 કર્મભૂમિ. બરાબર? તો ક્ષેત્રની મર્યાદા કરનારા પર્વતો થયા મધર પર્વત, મેરુ પર્વત, અને હજુ બીજા 4 પર્વત આવશે. સ્વામી આ આગમમાં કયા આગમમાં હશે આ બધું? તો એ પિક્ચર બરાબર કાઢી, કેમ કે આ મોબાઈલમાં બરાબર દેખાતું નથી. તો આગમની બુક છે, આગમની બુકમાં કયા આગમમાં હશે? જંબુદ્વીપમાં પણ આવશે, 200 પણ આવશે. શું સ્વામી ફરીથી નામ કયો? કટ થઈ ગયો અવાજ. જંબુદ્વીપ અને જીવાભિગમ. ઓકે, પછી જોઈ લઈશ ક્લાસ પતે પછી. જંબુદ્વીપ અને જીવાભિગમ સૂત્રની અંદર તમને આ ચિત્ર મળશે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જોવાનું ને? હા, એમાં તો જીવાભિગમ. ભલે. પન્નવડામાં કદાચ મળી જાય, પણ તમારે ડિટેલ જોવું હોય તો જીવાભિગમ. અને થોકડાની બુકમાં જુઓ તો તમને વર્ણન સાંભળવા મળશે માપ સહિત ખંડા જોયણ. કયું સ્વામી? ખંડા જોયણ. ઓકે. હા, તો પેલી અકર્મ ભૂમિનું નામ છે હેમવઈ. તો હેમવઈ નું એડ્રેસ શું તમે કહેશો?
કે મેરુ પર્વતની દક્ષિણમાં, ભરત ક્ષેત્રની ઉત્તરમાં 527 યોજનથી ડબલમાં 527 થી ડબલ કરો તો કેટલું થાય? 1054. તો એ યોજન ઉપર એક પર્વત આવ્યો, પૂર્વ પશ્ચિમ લાંબો. હા, પૂર્વ પશ્ચિમ લાંબો આ જે પર્વત છે એ પર્વતને કહેવામાં આવે છે મહાહિમવાન પર્વત. તો મહાહિમવાન પર્વત દક્ષિણમાં ભરત અને હેમવઈને છૂટું પાડે અને ઉત્તરમાં હરિવાસ અને હેમવઈને છૂટું પાડે. આ હેમવઈ છે ને આ હરિવાસ છે. ઘણાને આ ભૂગોળ જોઈને કંટાળો આવે, પણ કંટાળો નહીં કરતા. આ લોક ભાવનાનું સ્વરૂપ આપણે સમજી રહ્યા છીએ. અને એમાંય ખાસ કરીને જંબુદ્વીપ ખાસ સમજવા જેવો છે. જંબુદ્વીપ આ સાધના માટેનું એક અખંડ સાધન છે. આ જી સ્વામી. સમજાણું તમને? આ હેમવય અને આ હિરણ્યવય અને આ ભરત ક્ષેત્ર. તો મહાહિમવાન પર્વત આ બાજુથી હેમવય ને હરિવાસ ને છૂટું પાડે છે અને આ બાજુ ઉત્તરમાં હેમવય અને હરિવાસ છૂટા પાડે છે અને દક્ષિણ ની અંદર ભરત અને હેમવય છૂટા પાડે છે. સોરી હા, મિચાવી દઉં. ભરત અને હેમવયને છૂટા પાડનારો ચુલ હિમવાન, બે અકર્મ ભૂમિને છૂટા પાડનારો પર્વત મહાહિમવાન. હેમવય અને હરિવાસ આ બંનેને છૂટા પાડે છે મહાહિમવાન. પછી હરિવાસ અને મહાવિદેને છૂટા પાડે છે નિષદ પર્વત. બરાબર. પછી ઉપર જુઓ, જંબુદ્વીપ થી ઉત્તરમાં તો મહાવિદે ક્ષેત્ર અને રમ્યકવાસ આ બંને છૂટા પાડનારો પર્વત નીલ પર્વત. રમ્યકવાસ અને હિરણ્યવય ક્ષેત્ર આ બંને અકર્મ ભૂમિ છે. એ બંનેને છૂટા પાડનારો પર્વત રૂકમી પર્વત. રૂકમી. પર્વત. આ 6 પર્વત 3 કર્મ ભૂમિના અને 4 અકર્મ ભૂમિના. બરાબર. હવે તમે એક ક્ષેત્રને જુઓ, ખાલી એક ક્ષેત્રને. પછી પૂર્વમાં જગતી છે, પશ્ચિમમાં પણ જગતી છે અને દક્ષિણની અંદર દરવાજો છે. સમજાણું? હા, બધાને સમજાણું? જી સ્વામી. જી સ્વામી. મહાવિદ્ય ક્ષેત્રે 2 વિભાગમાં વિભાજન કરનારા 5 પર્વત છે.
કેટલા? પાંચ. એક મહાવિદ્ય ક્ષેત્રને બે વિભાગમાં વિભાજિત કરી અને વચ્ચે અકર્મ ભૂમિને બનાવનારા 5 પર્વતો છે. એક અહીંયાથી પર્વત છે, એક અહીંયાથી પર્વત છે. ગજદંતા આકારનો આવા આકારનો આ ગજદંતા આકાર છે. હાથી દાંત, નીચેથી પોળો અને ઉપરથી સાંકડો. એક પર્વત આ પછી નીચેમાં એક પર્વત આ બાજુ અને એક પર્વત આ બાજુ. તો કે કેટલા પર્વત થયા? સંભળાય છે બધાને? જી સ્વામી. 2 ઉપર. હા તો કેટલા પર્વત થયા? હા, એક 2. પર્વત આ, બીજો પર્વત આ, હા, ત્રીજો પર્વત આ, નીચે. ચોથો પર્વત આ અને પાંચમો આ મેરુ પર્વત. તો 5. કેટલા પર્વત થયા? 5. 5 થયા. 4 પર્વત હાથી દાંતના આકારના અને એક પર્વત ગોળ મેરુ પર્વત. તો એના કારણે મહાવિદ્ય ક્ષેત્રના કેટલા વિભાગ થયા? 4 ને 2 વિભાગ. 2 વિભાગ થયા, 4 નહીં. પશ્ચિમ જુઓ ને તમે, પૂર્વ 2. હા. 2. 4 વિભાગની વાત હવે આવશે. ઓકે. સમજાણું તમને બરાબર? જી સ્વામી. તો આ બધા મનુષ્ય ક્ષેત્ર જેટલા છે એને છૂટા પાડનારા છે. ગજદંતા પર્વત, મેરુ પર્વત અને વર્ષધર પર્વત. એટલે વર્ષધર પર્વત 6, ગજદંતા પર્વત 4 અને મેરુ પર્વત 5. તો 6 ને 5 11. 11 પર્વત મૂળ મનુષ્યના ક્ષેત્રને છૂટા પાડે છે. ગજદંતા પર્વત અને મેરુ પર્વતના કારણે અહીંયા અર્ધ ચંદ્રમાના આકારનું જે ક્ષેત્ર બન્યું એ બંને અકર્મ ભૂમિ છે. ઉત્તરમાં ઉત્તર કુરુ અને દક્ષિણમાં દેવકુરુ. તો મહાવિદ્ય ક્ષેત્ર આ કર્મ ભૂમિ અને દેવકુરુ અને ઉત્તર કુરુ આ અકર્મ ભૂમિ. જી સ્વામી. કેટલા પર્વત છે? 11. 5. 11. 5 6 ને ને 5. 6 બીજા. 6 ને 5 11. બરાબર 11. છે. અને ક્ષેત્ર કેટલા થયા 11 પર્વત વચ્ચે? 2 મહાવિદ્ય ક્ષેત્ર, હૈદરાબાદ અને ભારત. અકર્મ ભૂમિ. 2. મહાવિદ્ય ક્ષેત્ર આખું એક જ ગણાય. મારે 2 ક્ષેત્ર, 2 વિભાગમાં. 2 વિભાગ થયા પણ ક્ષેત્ર એક જ ગણાય. અચ્છા. અને પૂર્વમાં આવી દે ને પશ્ચિમમાં આવી દે. અકર્મ ભૂમિ 2 ગણાય.
અકર્મ ભૂમિ જો મારો હાથ છે ઈ ગોળ બિંદુ કરું છું, આ એક, હા આ બે, ઓકે આ ત્રણ, આ ચાર, આ પાંચ, હા આ છ. મીંડા કર્યા છે, જોઈ લ્યો નજીકથી. હા છ એ બધી અકર્મ ભૂમિ. આગળ ભરત ક્ષેત્ર આગળ બે, ઐર્વત ક્ષેત્ર આગળ બે અને મહાવિદ્ય ક્ષેત્રની અંદર બે. ભરત ક્ષેત્ર બાજુ બે અને મહાવિદ્ય ક્ષેત્રની અંદરમાં બે. તો કુલ અકર્મ ભૂમિ 6 અને કર્મ ભૂમિ 3. તો કુલ મળીને થયા ક્ષેત્ર 9. 9 ક્ષેત્રને વિભાજન કરનારા પર્વત થયા 11. સમજાણું? જી સ્વામી. સૌથી પહેલા ઉત્તર દક્ષિણ વિભાજન કરનારો મેરુ પર્વત, પછી દક્ષિણમાં પેલો ચુલ હિમવાન, બીજું મહાહિમવાન, ત્રીજું નિષદ, ચોથું નીલ, પાંચમો રૂકમી અને છઠ્ઠો શિખરી પર્વત. જેમ આ ક્ષેત્રમાંથી આ ક્ષેત્રમાં જવા માટે તમને તમારી પાસે લબ્ધિ જોઈએ, શ્રમ જ્યાં જ્યાં પર્વતના સ્વામી અવાજ જાય છે ઘડી. ટાઈમ લાગે. હવે મને છે ને જગ્યા બીજી બદલવી પડશે, આ જગ્યા નહીં ચાલે. હા હા, હું શું કહેતી હતી કે જેમ અહીંયા આગળ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર ઉપર પર્વત છે, તો એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવું હોય તો ત્યાં તમારી પાસે લબ્ધિ જોઈએ. હા તમે એમને એમ ઓળંગી ના શકો. માણસની તાકાત નથી. તો સાધનામાં તમે જાઓ ને તો જેમ તમારી નાભી ખુલે તેની આજુબાજુના આ બધા ક્ષેત્રો ખુલે, તો ત્યાં ત્યાં તમારે અટકવું પડે. ધ્યાન સાધનામાં જાઓ ને તો વચ્ચે વચ્ચે ડુંગરાઓ આવે અને એ ડુંગરાઓ ખપે તો ઘાતી કર્મ ખપે. અચ્છા હા ઓલો આવે છે ને ઘાતી ડુંગર અતિ આકરારે. તો આ પર્વતોની જેમ સાધનામાં જાઓ તો ઘાતીના ડુંગરો આવે, ભાવનાત્મક ક્ષેત્રના, અને ઈ પાર થઈ જાઓ તો પછી તમે આગળ 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 વધતા જાઓ. તમને આટલું ડિટેલમાં સમજાવવાનું કારણ જ આ છે કે આને ને પાર કરવા આગળ અવાજ વયો ગયો તો. હા હા હવે આવ્યો. ભૌગોલિક દ્રષ્ટિ કરતા આધ્યાત્મિક દ્રષ્ટિ ઉપર વધારે નજર નાખજો આના. હા, આ ક્ષેત્રને સમજવા માટે. હા સમજાઈ ગયું બધાને? જી સ્વામી. આટલી વાત સમજાઈ ગઈ? જી સ્વામી. સ્વામી હા, આ ના સમજાયું કે એ ડુંગરાને કેવી રીતના ખપાવાના, એ તો પૂતગલ રૂપે હોય ને. આ ભૌગોલિક ક્ષેત્ર છે એ પૂતગલ રૂપે હોય. હા તમે સાધનામાં જાઓ તો ભૂગોળ રૂપે ના હોય, ઉર્જા રૂપે હોય. ઉર્જા ભાવ રૂપે હોય. ભાવ રૂપે પણ નહીં, ઉર્જા રૂપે તમારા અંદરના રૂપે હોય. જી સ્વામી.
વીર્યની શક્તિ અટકાયેલી હોય એ શક્તિને ખોલવા માટે તમારે ભાવનાથી એ ડુંગરો જીતવાના હોય, જી સ્વામી સમજાયું. જીતવાના હોય, સાક્ષી બનીને એ ડુંગર જીતવાના હોય, જ્ઞાન કરીને ડુંગર એટલે એટલે સ્વામી કોઈ પણ કર્મનો ઉદય થાય ત્યારે આપણે સાક્ષી ભાવે રહીએ તો ઈ જીતાય, એનો અર્થ એવો? એવું નહીં. હવે તમે લોકો સાધનામાં નથી ઉતરા તો હું તમને કેમ વિશેષ સમજાવું. અચ્છા, તમને લોકોને ચક્રની સમજ છે કે નહીં? જી સ્વામી. 7 ચક્ર. સહસ્રાર ચક્ર, એ ચક્રોની ખબર છે ને? હા. શરીરમાં સ્વામી બહુ અવાજ કટ થાય છે, નેક્સ્ટ ટાઈમ. શરીરમાં 7 ચક્રો છે એ ખબર છે તમને? જી સ્વામી. જી સ્વામી. હવે સંભળાય છે? હા સંભળાય છે સ્વામી, બરાબર. એટલે હવે મારે આ જગ્યા જ પસંદ કરવાની છે. હા, તો તમને શરીરના 7 ચક્રોની ખબર છે ને? જી જી. સ્વામી. હા, તે 7 ચક્ર બાયોલોજીકલ નથી. તમે શરીરના બાયોલોજીકલ તમે અંદર જાઓ તો કોઈ 7 ચક્ર નથી. મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને મૂલાધાર ચક્ર. મૂલાધાર ચક્ર. સહસ્ત્રાર. મૂલાધાર અહીંયા સહસ્રાર હોય. આ આજ્ઞા, આ અનાહત, એની નીચે નાભી મણિપુર ચક્ર, નાભી નીચે 4 આંગુલ સ્વાધિષ્ઠાન ચક્ર અને કોશિક્સ નીચે એને કહેવાય મૂલાધાર ચક્ર. મૂળાધાર ચક્ર. 7 ચક્ર. તો એ 7 ચક્ર કોઈ બાયોલોજીકલ રચના નથી. ચક્ર નહીં દેખાય, પણ સાધનામાં જશો ને તો તમારા જે ઉર્જાઓ છે એ ઉર્જાઓ ઉપર 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 ચડે. પણ એક ચક્રમાંથી બીજા ચક્રમાં આ બધા પર્વતો છે, સમજી લ્યો. 7 ચક્ર છે એ 7 પર્વતો છે. હા, નીચે 2 પર્વત, પછી એનાથી ઉપર 1 પર્વત, પછી નાભી, નાભી એ મેરુ પર્વત. હા, અને આ ઉપર ઉપર જાઓ, આ છેલ્લું આપણું શિખરી પર્વત. તો આખી આ બાયોલોજીકલ તમે જાઓ તો 7 ચક્ર છે એ 7 પર્વત છે, સમજી લ્યો. તો એક ચક્રમાંથી બીજા ચક્રમાં જવા માટે વ્યક્તિને ખૂબ શ્રમ લાગે. ત્યાં અટકાઈ જાય, ત્યાં ભયંકર પીડાઓ થાય, દુખાવો થાય, ચિત્ર વિચિત્ર અનુભવો થાય. એમને એક ચક્રમાંથી બીજા ચક્રમાં જવાતું નથી. જેટલા સાક્ષી બનીને જોશો, જેટલા જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોવાની કોશિશ કરશો, જેટલા પ્રામાણિકપણે જોવાની કોશિશ કરશો, તો એક ચક્રમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી આ બધા ખુલતા જાય. સમજાય છે? જી. તો આ બધા પર્વતો છે એ અંદરમાં શરીરના ઉર્જાના સ્થાનો છે. અને એ ઉર્જાના સ્થાનો જેમ પર્વતને ઓળંગવો અઘરો છે, લબ્ધિ વિશેષ હોય તો જ ઓળંગી શકો, એવી જ રીતે આજે શરીરના ઉર્જાના જે પણ કેન્દ્રરૂપ આ બધા સ્થાનો છે
એમાં પણ તમે જેટલા સાક્ષી, જેટલા જ્ઞાતા દ્રષ્ટા ભાવ, જેટલા તમારા કસાઈની મંદતા, એટલા એ પર્વત સહજતાથી ઓળંગાતા છે. જી સ્વામી. અહીંયા અવાજ સમજો? બરાબર આવ્યો અહીંયાથી. હા, એટલે 6 વર્ષધર પર્વત અને 7મો મેરુ પર્વત, એટલે સમજી જ લ્યો કે 7 ચક્ર. જી સ્વામી. તો આ બધી બહારની જેટલી પણ રચનાઓ છે એ ભૌગોલિક રચનાઓ છે, અને અંદરની જેટલી રચના છે ઉર્જાઓની રચના છે, બાયોલોજીકલ કોઈ રચના નથી. પણ તમે ધ્યાન ક્ષેત્ર એક એક ચીજ અનુભવાય. સમજાણું બધાને? સ્વામી હા? પર્વત એટલે ઉર્જા રૂપે અનુભવાય. આ ઉર્જાનું સેન્ટર, જી સ્વામી. ઉર્જાનું સેન્ટર હોય ને એ પર્વત છે. જી સ્વામી. હા, જેમ કે આભાર મેં કીધું ને કે મૂલાધાર એ ઉર્જાનું ક્ષેત્ર છે, સ્વાધિષ્ઠાન એ ઉર્જાનું ક્ષેત્ર છે, મણિપુર એ ઉર્જાનું ક્ષેત્ર છે, અનાહત ઉર્જાનું ક્ષેત્ર છે, વિશુદ્ધિ ઉર્જાનું ક્ષેત્ર છે, આજ્ઞા ચક્ર એ ઉર્જાનું ક્ષેત્ર, અને સહસ્રાર. સૌથી પહેલા તો નાભી ખુલવી જ સૌથી અઘરી છે. નાભી ખુલે તો પછી એક, અને મને ખબર છે ધોળે દિવસે તારા દેખાય એટલો કષ્ટ થાય. સ્વામી મૂલાધાર એક ચક્ર તો ચક્રમાંથી પાછળથી બીજા જોવાનું. ચક્રમાં જવા દે. હા, સ્વામી એક પ્રશ્ન પૂછું? બોલો. મૂલાધાર ચક્ર આપણા પાછળ જોવાનું ને, બીજા બધા ચક્ર આગળ, અને મૂલાધાર ચક્ર બેક સાઈડમાં આવે. કોઈ પણ ચક્ર આગળ કે પાછળ હોતા નથી. ચક્રનો અનુભવ તમને વચ્ચે થાય, આગળમાંય નહીં, પાછળમાંય નહીં. અચ્છા. આખી સાધના છે, આખી સાધના. સૌથી પહેલા મૂળાને કોઈ દિવસ જોવાનો નહીં. શેને નહીં જોવાનું? સ્વાધિષ્ઠાનમાં પણ નજર નહીં નાખવાની. નજર આપણી નાભીથી નીચે ન જવી જોઈએ. તેની નજર અચ્છા. નાખવાની. નાભીથી નીચે નજર ન જવી જોઈએ સાધકની. એ ભોગ તરફ વહી જાય. યસ. તો મૂલાધાર એની મેળે ખુલે. તમે નાભીને જુઓ ને તો મૂલાધાર એની મેળે ખુલે, તમને અનુભવાય. આખો એક શક્તિનો પ્રવાહ ચડવા માંડે ઉપર. એ તમને સમજાય, તમે જાઓ ધ્યાનમાં તો. અત્યારે તો ખાલી હું તમને ઈશારો આપી શકું, એનાથી વધારે કાંઈ ન આપી શકું. સ્વામી એક પ્રશ્ન પૂછું હજી? હા, બોલો ને. હું લોગસના 7 કડવા જે છે, લોગસના 7 પદ, એમાં મૂલાધાર ચક્રથી ચાલુ કરું છું, તો પછી નહીં કરવાનું ત્યાંથી ચાલુ? નહીં, 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 નહીં. ભૂલે ચૂકે મૂલાધાર અને સ્વાધિષ્ઠાન ઉપર નજર કેન્દ્રિત નહીં કરવાની. ભૂલે ચૂકે નહીં. તો ક્યાંથી સ્ટાર્ટ કરે? નાભીથી. ના, તો પછી 7 ચક્ર કેવી રીતે લેવાના? અરે ખાલી નાભીમાં બેસીને સાત લોગસ બોલે ને શું ફરક પડે તમને? અને એવી બધી ઊંધી ચત્તી રીત રિવાજોમાં નહીં જાઓ, કારણ કે એક તો લોગસ પચાવો જ અઘરો છે, અને એમાં તમે પાછું આ કેન્દ્ર ઉપર કરવા જાવ તો વાંદરાને દારૂ પાવા જાવ ને એના જેવું થાય. જી સ્વામી. આ બધી સાધનાઓ જ્યાં સુધી તમને તમારી વૃત્તિ અને પ્રવૃત્તિને કંટ્રોલ કરતા નથી આવડતું, ત્યાં સુધી ચક્રના જમેલામાં નહીં પડો. તમારું સ્થાન 2 જગ્યાએ હોવું જોઈએ, કા હૃદય કેન્દ્ર ઉપર ને કા નાભી કેન્દ્ર ઉપર. બસ 2 થી ત્રીજું કોઈ સ્થાન પકડવાનું નહીં. આ 2 સ્થાનને પકડશો તો તમે કોઈ દિવસ ઊંધા રસ્તે નહીં ચડો. જી સ્વામી. બાકી તમે આજ્ઞા ચક્રને પકડવા ગયા ને સહસ્રારને પકડવા ગયા ને નીચે સ્વાધિષ્ઠાનને પકડવા ગયા ને મૂલાધારને પકડવા ગયા તો ગોટે ચડી જશો. મળવાનું તો એક બાજુ રહી ગયું, ઊંધે રસ્તે ચડી જવાય. જી સ્વામી. એટલે સાધનામાં કોઈ દિવસ રિસ્કી રસ્તા નહીં અપનાવવાના.
નિરાપદ રસ્તા ઉપર જવાનું કે જ્યાં આપણને કોઈ પણ જાતનો ડર ન રહે. ધ્યાન કરવું છે તમને લોગસ નું કરો, નમોથુંડમ નું કરો, નવકાર મંત્ર નું કરો, ના નહીં, પણ ખાલી 2 જ કેન્દ્ર તમારા ધ્યાનમાં રહેવા જોઈએ, એક નાભી કેન્દ્ર અને એક હૃદય કેન્દ્ર, અનાહત કેન્દ્ર, બસ 2 જ. જી સ્વામી. પછી ઈ જોતા 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 બાકીના એની મેળે ખુલે તો ભલે ખુલે, આપણે ખોલવા નહીં જવાનું. જી. હા, આવ. સમજાણું બરાબર બધાને? જી સ્વામી સ્વામી. એક પ્રશ્ન છે હજી. બોલો. હા, બોલો બોલો પ્રશ્ન. આપણે 5 આપણે એની જાતે ચક્ર ખુલી શકે? કરો એટલા ચક્ર એની મેળે ખુલે. કયા ચક્ર સ્વામી? સ્વામી અહીંયા અવાજ છે. નથી આવતો. બહુ અવાજ લઈ લે નથી જરા. આવતો. હા, ચક્રો એની મેળે ખુલે ને તો ઈ તમને સહાયક બને સાધનામાં. અચ્છા સ્વામી. આ બધા ઉચ્ચા છે. તમને થઈ જશે. રાવણ જુમે લઈ. સમજાણું બધાને? જી સ્વામી. જી સ્વામી. જી સ્વામી. હેલો, થઈ ગયું ક્લિયર? આપણો ટાઈમ થઈ ગયો છે, ઓવર ટાઈમ માં જઈએ છીએ. ઓકે ઓકે ઓકે. પર્વત છે આપણી ભીતર ઉર્જાના કેન્દ્રો છે, ઉર્જાના ચક્રો છે. આ જેટલા પણ ચક્રની વાત કરું છું એ આત્માની ઉર્જાના કેન્દ્રો છે. ઓકે. સહજ ખુલે તો દેવતાઈ તાકાત છે, અને ખોલવા જાવ કોઈ પણ ચક્રને ખોલવાની કોશિશ નહીં કરવાની. હા સ્વામી. જી સ્વામી. સહજ મિલે તો દૂધ સમ. બરાબર છે? જી સ્વામી. હા, તો આજે આપણે જોયું, આપણે હવે આગળ જવાનું છે. હવે આપણે ઘણા દિવસથી મૂક્યું હતું એટલે મેં આજે પાછું રિપીટ કર્યું, પણ હવે પછી એના ઊંડાણમાં હજુ પણ ક્ષેત્રો છે, હજુ પણ પર્વતો છે. હા, એ બધા સિદ્ધિના પર્વતો હોય. તો આજે આટલું બસ બધાને. જી સ્વામી. 7 ક્ષેત્ર અને 11 પર્વત, આટલી વસ્તુ યાદ રાખજો. જી સ્વામી. ક્ષેત્ર 9 ક્ષેત્ર અને 11 પર્વત. અવાજ આવે છે. પડી છે એમાં કાલે કહો સજાઓ, કાલે ન કહો સજાઓ, અસજાય સજાય એમ, સજાય ન સજાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા અનંત રહસ્ય છે, અનંત ખુલાસાઓ છે. તમારું માઇક કોઈક ના ઘણા 4-5 જણના ખુલ્લા છે, અવાજ બહુ આવે છે. આમાંથી કોઈ પણ ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય
દરિયાણંગ નમો વજ્રાયાણંગ નમો લોહે સૌવસાવણમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ગૌસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણયંત. મોક્ષના સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં ही શરણાચાર વર શરણે કોઈ જે નર નારી આદરે અક્ષય અચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સંવરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ચાલો બધાને અહીંયા સંભળાય છે ને બરાબર? ઓકે. જય જીનેન્દ્ર બધાને. સ્વામી સુખ સાતામાં જય જીનેન્દ્ર સુખ સાતામાં સાતામાં. રહેજો સ્વામી. હાજી મચ્છા વંદામી સ્વામી. હાજી. સાતામાં સતી